જેનામાંથી બધું જન્મે છે, જેનામાં બધું જીવે છે અને જેની અંદર બધું લય પામે છે, જેમાં અંતે બધું સમાઈ જાય છે, એ તત્વ સ્થિતિ ઉત્પત્તિ અને લય કરનારા છે. એ પરમાત્માની માયાથી બ્રહ્માદિ દેવતાઓ અને અસુરો આખું જગત જેનાથી મોહિત થાય છે, તેજ, વારી, આકાશ, વાયુ, આવા પંચ મહાભૂતનો જે બધો પરિવાર છે એ જેમાંથી ઉત્પન્ન થાય છે. અને માટે ભગવાન છે એ જગતનું કારણ છે. શિવ સ્તુતિમાં આપણે કહીએ છીએ ને, વંદે જગત કારણમ. ભગવાને બધું બનાવ્યું, પણ ભગવાનને બનાવનાર કોઈ છે નહીં. આપણને માટીનો ઘડો દેખાતો હોય તો એ માટીનો ઘડો એમને ન બને, ક્યાંયથી માટી લઈ આવવી પડે, જળ લઈ આવવું પડે, એને વળી પાછું ચાકડે ચડાવવું પડે. અને એ ઘડાને બનાવવા માટે એક કુંભારની પણ જરૂર પડે. તો આ જગત છે એક ઘટથી વિશેષ કશું છે નહીં. જેણે આ સમગ્ર વિશ્વ બનાવ્યું, જેણે આ જગત બનાવ્યું, એ સર્જકને પહેલા શ્લોકમાં વંદન કર્યા છે. શ્લોકમાં કહ્યું કે સત્યમ પરમ ધીમહિ. ભાગવત કથા છે એ આમ તો કૃષ્ણ કથા પણ કહી શકાય, પણ અહીંયા એવું નથી કીધું કે કૃષ્ણમ પરમ ધીમહિ કે રામમ પરમ ધીમહિ, પણ અહીંયા કહ્યું કે સત્યમ પરમ ધીમહિ. કારણ કે આ ગ્રંથ છે એ સત્ય ઉપાસનાનો ગ્રંથ છે. પછી એ સત્ય જ્યારે હાથમાં વાંસળી રાખે, કપાળમાં મોરપીંછ રાખે, એટલે એ સત્યને આપણે કૃષ્ણ કહીએ. પછી એ સત્ય હાથમાં ધનુષ બાણ રાખે, રાજગાદી ઉપર બેસે, એટલે એને આપણે રામ કહીએ. પછી એ સત્ય કૈલાસના શિખર ઉપર વ્યાઘચંદ્ર પહેરી, વાઘનું ચામડું ઓઢી, હાથમાં ત્રિશૂળ અને ડમરું રાખી અને બેસે, એટલે એ સત્યને આપણે શિવ કહીએ. એ જ સત્ય જ્યારે સાડી પહેરે, હાથમાં તલવાર રાખે, ત્યારે એને આપણે જગદંબા કહીએ, ભવાની કહીએ. પણ આ બધું જ જેમાં સમાયેલું છે, એ તત્વને જો કોઈ એક શબ્દથી સ્વીકારવું હોય, એને કોઈ નામ આપવું હોય, તો એ તત્વનું પહેલું નામ છે સત્ય. અને માટે જ વિદ્વાનો કહે છે કે સત્ય એ જ ઈશ્વર છે, અને ભક્તો કહે છે કે ઈશ્વર એ સત્ય છે. આવા પરમ સત્યને પહેલા શ્લોકમાં વંદન કર્યા અને બતાવ્યું કે આ ગ્રંથ એ સત્યની ઉપાસનાનો ગ્રંથ છે, સત્ય સાધનાનો ગ્રંથ છે. આ ગ્રંથ એ સત્યની આપણને ઓળખાણ કરાવે છે. આ ગ્રંથ આપણા જીવનમાં સત્યને પ્રગટ કરે છે. તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા. જેણે આ સમગ્ર જગત જે આપણને દેખાય છે, આવું વિશાળ વિશ્વ જેણે બનાવ્યું, એ સર્જકને પહેલા શ્લોકમાં નમસ્કાર કર્યા છે. હવે એ સર્જકને આપણે શું નામ આપીએ એ આપણી ઉપર છે. એના આમ તો અનેક નામ છે, હજારો નામ છે, પણ પહેલા શ્લોકમાં ભાગવતકારે કહ્યું કે જેણે આ જગત બનાવ્યું, જે આ જગતને ચલાવે છે, જે એક દિવસ આ જગતનો લય કરશે, એ પરમ શક્તિને, એ પરમ તત્વને
એ સત્ય સ્વરૂપને અમે વંદન કરીએ છીએ. ભાગવતનો પહેલો શ્લોક એ મંગલાચરણ છે અને મંગલાચરણમાં જ સિદ્ધ કરી દીધું કે આ કોઈ એક દેવનો ગ્રંથ નથી, પણ આ ગ્રંથની અંદર સમગ્ર દેવત્વ સમાઈ જાય છે. બધા ધર્મ આ ગ્રંથની અંદર સમાઈ જાય છે. એટલી વિશાળતા સદગ્રંથની છે, કારણ કે પહેલા શ્લોકમાં જ કહી દીધું કે સત્યમ પરમ ધીમહિ. અંતે બધા જ ધર્મનો ઉદ્દેશ્ય શું? બધા જ ધર્મનો ઉદ્દેશ્ય એક જ, કે સત્યને જાણવું. પછી એ ધર્મને આપણે કોઈ પણ નામ આપીએ, પણ જગતના બધા જ ધર્મ એ પરમ સત્ય તરફ જ આંગળી ચીંધે છે. અને પછી એવું ક્યારેક બને કે આપણે સત્યને ન જોઈએ, પણ આંગળીને જોઈ લઈએ, એ આંગળીને પકડી લઈએ, અને એના કારણે ધર્મની વચ્ચે લડાઈ ઝઘડા થાય. પણ અંતે જગતના બધા ધર્મ એ પરમ સત્યને જ દેખાડે છે. અને એ જ પરમ સત્ય છે કે જેણે આ જગત બનાવ્યું. આટલી વિશાળ પૃથ્વી, આવા મોટા મોટા પર્વતો, આટલી વિશાળ નદીઓ, આવું સુંદર વિશ્વ જેણે બનાવ્યું, એ પરમ સત્યની અહીંયા ઓળખાણ કરાવી છે. અને આ જ વાતને કવિ કાગ એક સુંદર પંક્તિમાં આપણને એ પરમ સત્યની ઓળખાણ કરાવતા, આ ભાગવતના મર્મને સમજાવતા એક અદ્ભુત પદમાં કહે છે. જેણે પૃથ્વી તણો પીંડો કર્યો, રજ લાવતો ક્યાંથી હશે? જગ ચોર સે બૂટા ભર્યા, ક્યારે કિનારી છાપશે? એ બી બાપ હો કેટલા હશે, અંગ્રેજ બેઠો ક્યાં હશે? આ કાળી કાળી વાદળી નો ગોવાળ કેવો કાળો હશે? વીણ આંચળે તો નાર એ ગોવાળિયો કેવો હશે? એ છેતરો નહીં છેતરાય, અજબો નો આડલિયો દિશે. સૌને રોજી ચૂકવે શેઠિયો કેવો હશે? એ જાણવા જોવા તણી દિલ ઝંખના જાગી રહી. બ્રહ્માંડમાં ભટકી અને અંતે મથી અટકી ગઈ, અંતે મથી અટકી ગઈ, અંતે મથી અટકી ગઈ. જેને નેતિ નેતિ કહે છે, એ પરમ તત્વને શ્રીમદ ભાગવત કહે છે કે આ પરમ તત્વ કોણ? તો કે પરમ તત્વ એ સત્ય સ્વરૂપ, જે સ્વયં પ્રકાશ છે, જે સર્વજ્ઞ છે, જેણે બ્રહ્માજીને વેદાંત આપ્યું, જેણે બ્રહ્માજીને વેદ આપ્યા, જે પ્રભુની માયા રૂપી સત્તાથી મોટા મોટા વિદ્વત જ્ઞાનીજનો પણ મોહિત થઈ જાય છે. આખું જગત મિથ્યા હોવા છતાંય સત્ય જેવું જેની માયાથી આપણને દેખાય છે. એવા પરમ તત્વને કહ્યું કે સત્યમ પરમ ધીમહિ. અને માટે જ સત્ય છે એ સદાને માટે એક વચનમાં રહે છે. સત્યને બહુવચન ન કરી શકાય. સત્યો એવો કોઈ શબ્દ નથી. જ્યારે પણ કોઈ વાત નીકળે એટલે એમ કહેવાય કે સત્ય. સત્યનું બહુવચન થાય નહીં.
કારણ કે સત્ય હંમેશા એક વચનમાં રહે. અને એક ભાવ એવો છે કે એક ભગવાનને, એક પરમાત્માને, એક પરમ તત્વને અહીંયા વંદન કર્યા છે. કારણ કે અંતે તો એ એક તત્વ જ છે. એ એક જ તત્વમાંથી અનેક તત્વ બન્યા. સત્ય એ છે કે જે નિત્ય છે. આવા નિત્યની સાથે આપણો સંબંધ બાંધ્યો છે. આવા નિત્યની ઓળખાણ કરાવી છે. જાને બિનું ન હોય પરતીતિ, બિનું પરતીતિ ન હોય હી પ્રીતિ. જાણ્યા વિના વિશ્વાસ કેમ થાય? આપણે થોડાક રૂપિયા કોઈને આપવા હોય ને તોય આપણે એને ઓળખતા હોય તો આપીએ. કૃષ્ણ ભગવાનની છબીને જોઈએ, કૃષ્ણની મૂર્તિને જોઈએ તો એનું શરીર છે આપણી જેવું લાગે. પણ આપણું શરીર એ હાડ, માંસ, મળ, મૂત્ર અને વિષ્ટાથી બનેલું છે. પણ કૃષ્ણનું જે શરીર છે એ સત્યથી બનેલું છે. અને માટે કૃષ્ણની સ્તુતિ કરતા ભાગવતમાં લખ્યું છે, સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃતમ સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વમ શરણમ પ્રપન્ના. કૃષ્ણ એટલે કોણ? કૃષ્ણ એટલે કે પરમ સત્ય.